કેમ છો બાળકો? મારી YouTube ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રોકડ મેળનું પ્રકરણ ચાલી રહ્યું છે બાળકો. એનો નિયમ આપણે શીખી ગયા કે શિલ્લક આવક કહેવાય, ઓવરડ્રાફ્ટ જાવક કહેવાય. જો રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. આટલું સિમ્પલ છે. આજે એક નવો ટોપિક શીખવાના છે આપણે. જો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ આપણને પૂછાય, રોકડ અને બેંક ખાનાવાળો, તો એક જમા ખર્ચી વ્યવહાર વાળો મુદ્દો ઉપસ્થિત થશે. તો તમારા મગજમાં એક પ્રશ્ન થાય કે જમા ખર્ચી વ્યવહાર શું છે? તો જમા ખર્ચી વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેનાથી રોકડ અને બેંક બંને ખાતામાં અસર થાય. રોકડ અને બેંક બંને ખાતા પર અસર થાય. એ કેવી રીતે? તો એક ખાતામાં આવક થાય તો બીજામાં જાવક થાય. એકમાં આવક તો બીજામાં જાવક, બીજામાં જાવક તો પહેલામાં આવક. આવક જાવક મિક્સિંગ થશે. ઉદાહરણ આપીને સમજીએ. રોકડા બેંકમાં ભર્યા. તો વિચારજો, આપણી પાસે રોકડા રૂપિયા છે એ બેંકમાં ભર્યા તો બેંકની શું થઈ? વેરી ગુડ, આવક. અને રોકડની શું થઈ? જાવક. તો જો બેંકની આવક થઈ અને રોકડની જાવક થઈ. બીજું ઉદાહરણ, બેંકમાંથી ઉપાડ્યા પૈસા, આપણે બેંકમાંથી ઉપાડી લીધા તો વિચારો બેંકની શું થઈ? જાવક અને રોકડની આવક. કોઈ ખર્ચ ચૂકવવા માટે ઉપાડીએ તો ધ્યાન રાખજો, એ ખર્ચો હજુ થયો નથી એટલે એ પણ રોકડની આવક અને બેંકની જાવક કહેવાય. તો આ જમા ખર્ચી વ્યવહાર હોય અને જમા ખર્ચી વ્યવહાર હોય તો એની બંને તરફ અસર થાય અને ખાપાના ખાનામાં જખ લખવામાં આવે છે. આ અગત્યની વાતો છે, એ ખાસ તમારા ચોપડાની અંદર નોંધી લો. પછી આપણે આગળના દાખલાની વાત કરીએ. બાળકો, હવે આપણે પાંચમો દાખલો ગણીએ. રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. તો બધા સેમ ખાના આવશે. તારીખ, આય, 5 નંબર ખાપા, પરંતુ અહીં ખાનું રોકડ અને બેંકનું. માત્ર રોકડ મેળ તૈયાર કરો તો રોકડનું જ ખાનું આવે. બેંક અને વટાવ તો આપેલ વટાવ અને બેંક. હવે રોકડ અને બેંકનો ખાનો છે એટલે રોકડ અને બેંકના ખાના આવશે. તો એની શરૂઆત કરીએ. પહેલી તારીખ, શરૂની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. આપણે જાણીએ છીએ શિલ્લક એ આપણી આવક કહેવાય એટલે આ બાજુ પર લખીશું પહેલી તારીખ. બાકી આગળ લાવ્યા રોકડ 4000 અને બેંક શિલ્લક 6000 છે તો લખીશ 6000. બીજી તારીખ, 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેપારી વટાવ આવે એટલે માઇનસ કરી દેવાનું. તો કેલ્ક્યુલેટર પર કરો. 5000 માઇનસ 10%, 4500. વેચ્યો. મોનિકાએ ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. 4500 નો ચેક આપણે બેંકમાં ભર્યો તો બેંકની શું થઈ? વિચારો, પૈસા આપણે બેંકમાં ભર્યા, ચેક ભર્યો, બેંકની આવક થઈ. એટલે આ બાજુ પર હું રકમ લખીશ 4500 અને તારીખ છે બીજી. વેચાણ ખાતે ચેક હોવાથી બેંકના ખાનામાં લખીશું. આગળ વધીએ. 2000 પગાર પેટે અને 100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવ્યા. રોકડ આવે કે જાય? જાય. જાય તો જમા, એટલે જમા બાજુ પર હું લખીશ ચોથી તારીખ. પગાર ખાતે રોકડના ખાનામાં રકમ લખવી પડશે 2000. એની નીચે ફરીથી ચોથી તારીખ. દલાલી ખાતે 100. આગળ વધીએ. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. જો બેંકમાંથી ઉપાડે એટલે બેંકની જાવક થાય, પરંતુ અંગત હોય
તો આપણે જમા ખર્ચી વ્યવહાર ગણવાનો નહીં, બેંકમાંથી ઉપાડ્યા એનો મતલબ બેંકની જાવક થઈ એટલે વ્યય બાજુ પર રકમ આવશે 3000 અને તારીખ છે 6th, અંગત એટલે ઉપાડ, ઉપાડ ખાતે અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય. આગળ વધીએ. 6000 નો માલ હિરેનને વેચ્યો, હિરેને 4000 રોકડા અને બાકીનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. એનો મતલબ રોકડ અને ચેકની શું થઈ? આવક થઈ એટલે આ બાજુ પર હું લખીશ 10મી તારીખ વેચાણ ખાતે રોકડા આપણને આપી દીધા છે 4000 અને બાકીનો રકમ તો 6000 માંથી 4000 બાદ કરીએ તો રકમ આવશે 2000. આગળ 5000 નો માલ ખરીદ્યો, રકમ ચેક થી ચૂકવી આપી, રકમ ચેક થી ચૂકવી જાવક થઈ એટલે વ્યય બાજુ પર લખીશું 12મી તારીખ ખરીદ ખાતે ચેક એટલે બેંકની જાવક થઈ 5000. આગળ 2000 દુકાન ભાડું ચેક થી ચૂકવ્યું, બેંકની જાવક. કેટલું ઈઝી જો, ખાલી આવક જાવક જ વિચારવાનું. દુકાન ભાડા ખાતે અને બેંકના ખાનામાં લખી દઈશ 2000. આગળ વધીએ. 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો, ખરીદ્યો રોકડ જાય છે, જાય તો જમા. 21મી તારીખ ખરીદ ખાતે બાળકો ખરીદ્યો છે 4500 માંથી 10% બાદ કરીએ, કેલ્સીફર કરો 4500 માઈનસ 10%. વેરી ગુડ, રકમ આવશે 4050. રોકડમાં લખીશું 450 બાદ થશે એમાંથી. આગળ કરિશ્માએ તેના દેવા પેટે 25-50 રોકડા ચૂકવી આપ્યા. જોજો, આપણે નથી ચૂકવ્યા, કરિશ્માએ ચૂકવ્યા એટલે આપણી પાસે આવે છે, આવે તો ઉધાર એટલે આ બાજુ પર હું લખીશ 24મી તારીખ કરિશ્મા ખાતે 25-50 રોકડના ખાનામાં લખીશું. આગળ વધીએ. આત્મ કલ્યાણીને 1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા, આપણે ચૂકવ્યા, રોકડ જાય છે. વ્યય બાજુ પર હું લખીશ 26મી તારીખ આત્મ કલ્યાણી ખાતે રોકડના ખાનામાં લખવા પડશે 1200 કારણ કે રોકડા ચૂકવ્યા છે. આગળનો વ્યવહાર જોઈએ. જાનવીએ 3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. જાનવી પાસેથી ચેક મળ્યો, એ ક્યાં ભર્યો? બેંકમાં. તો વિચારો બેંકની આવક એટલે આ બાજુ પર રકમ લખવી પડશે 3000. તારીખ છે 29 જાહ્નવી ખાતે. ચાલો 30મી તારીખ રોકડા બેંકમાં ભર્યા, જેની આપણે રાહ જોઈ રહેલા હતા તેવો વ્યવહાર આવ્યો. રોકડા બેંકમાં ભર્યા. શાંતિથી વિચારજો, રોકડા રૂપિયા છે એ ક્યાં ભર્યા? બેંકમાં. તો બેંકની શું થઈ? આવક. એટલે આ બાજુ પર મારે બેંકના ખાનામાં રકમ લખવાની 1000 અને રોકડની શું થઈ? બેંકમાં ભર્યા રોકડા, રોકડની જાવક એટલે વ્યય બાજુ પર રોકડના ખાનામાં રકમ લખવાની 1000. જોયું, બંને બાજુ અસર આવી. તારીખમાં લખવાનું 30 અને ટ્રીક આપું તમને. અહીં મેં બેંકના ખાનામાં રકમ લખી છે એટલે અહીં રોકડ ખાતે લખવાનું. અહીં મેં રોકડના ખાનામાં રકમ લખી છે એટલે બેંક ખાતે લખવાનું.
બેંકમાં રકમ હોય તો બેંક ખાતે નહીં આવે, ને રોકડમાં રકમ છે તો રોકડ ખાતે નહીં આવે. ફરીથી એકદમ સિમ્પલ છે. રોકડા બેંકમાં ભર્યા, રોકડ જાય છે એટલે વ્યય બાજુ રોકડમાં અને બેંકની આવક એટલે આ બાજુ બેંકમાં. અને જમા ખર્ચી વ્યવહાર હોવાથી ખાપાના ખાનામાં બંને બાજુ જક લખવામાં આવે છે. ખાપાના ખાનામાં ધ્યાન રાખજો. ખૂબ સિમ્પલ. ચાલો હવે આપણે સરવાળા કરીશું. તો રોકડ અને બેંકમાં જુઓ, રોકડનો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાઈ રહેલો છે. $10,850. આજ 10,850 મૂકી દેવાના. આ જે સરવાળો વધારે છે તે જ મૂકી દીધા અને 10,850 માંથી આ બધા બાદ કરીએ. બાકી આગળ લઈ ગયા. 10,850 માંથી રોકડનું બધું બાદ કરો તો એ રકમ આવશે આપણી 2200. અને મે મહિનો છે એટલે દિવસ ખબર હોવી જોઈએ કે 31. નહીં ખબર હોય તો મેં ત્રિક આપેલી તમને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. એકરા પર આવે તો 31, ખાડામાં આવે તો 30. આ લઈ ગયા એ પછીના મહિનાનું લાવ્યા બને એટલે 2015 જૂન 1. બાકી આગળ લાવ્યા 2200. ચાલો હવે બેંકનો સરવાળો જુઓ. એ ગમે તે બાજુનો વધારે આવી શકે, ઉધારનો વધારે છે તો કેલ્ક્યુલેટર પર બેંકનો ઉધારનો સરવાળો કરીશું આપણે તો રકમ આવશે 16,500. એ જ 16,500. આજે આ 16,500 આવ્યા તે જ આપણે જમા બાજુ મૂકી દઈએ અને કેલ્ક્યુલેટર પર 16,500 માંથી બધું બાદ કરી દઈએ તો રકમ આવશે 6500. લઈ ગયા ફરીથી લખવાની જરૂર નથી. આ લઈ ગયા પછીના મહિનામાં લાવ્યા બને. કેટલું સિમ્પલ. તો આ દાખલો તમારા ચોપડાની અંદર લખી કાઢો. બાળકો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ ભગવતી ટ્રેડર્સનો. એ પણ રોકડ અને બેંક ખાના વાળો જ છે એટલે સેમ ખાના આવશે. 2015 જુલાઈ. પહેલી તારીખ શરૂની રોકડ શિલ્લક અને ઓવરડ્રાફ્ટ. ધ્યાન આપજો, શિલ્લક છે અને બેંકમાં ઓવરડ્રાફ્ટ છે. શિલ્લક એ આપણી આવક કહેવાય તો આ બાજુ પર હું લખીશ. બાકી આગળ લાવ્યા. રોકડના ખાનામાં 5,000, બેંકમાં ડેશ અને વ્યય બાજુ પર હું લખીશ. બાકી આગળ લાવ્યા. રોકડમાં ડેશ અને ઓવરડ્રાફ્ટ હોવાથી હું જાવક પર લખું છું 1,500. ખાસ ધ્યાન રાખજો. ત્રીજી તારીખ 8,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી જાનકીને વેચ્યો તો કેલ્સી પર કરીએ. 8,000 માઈનસ 10%, 7200. રોકડેથી વેચ્યો. રોકડ આવે છે, આવે તો ઉધાર એટલે આ બાજુ પર હું લખીશ વેચાણ ખાતે. રોકડના ખાનામાં 7200. પાંચમી તારીખ રોકડા બેંકમાં ભર્યા. ખૂબ સિમ્પલ. વિચારજો, રોકડા બેંકમાં ભર્યા. બેંકની શું થઈ? આવક. એટલે આ બાજુ હું બેંકના ખાનામાં રકમ લખીશ 3,000. બેંકની આવક અને રોકડની જાવક એટલે રોકડમાં જાવક બાજુ રકમ લખીશ 3,000. તારીખ બંને બાજુ પર આપણે લખવી પડશે 5. અને બાળકો મેં ટ્રીક આપેલી કે બેંકમાં રકમ આવે તો અહીંયા લખવાનું રોકડ ખાતે અને અહીંયા રોકડમાં છે એટલે લખવાનું બેંક ખાતે.
અને યાદ હશે તમને જમા ખર્ચી વ્યવહાર હોય તો ખાપાના ખાનામાં જખ લખવામાં આવે છે. ખૂબ સિમ્પલ. આગળ વધીએ. 2000 નો માલ જીનલને વેચ્યો. જીનલે રકમ તરત જ ચેકથી ચૂકવી આપી, જે બેંકમાં ભર્યો. જીનલનો ચેક મળ્યો આપણને, તે કાં ભરી દીધો? બેંકમાં. બેંકની આવક. તો આ બાજુ પર હું લખીશ વેચાણ ખાતે, અને બેંકના ખાનામાં રકમ લખવી પડશે આપણે 2000. 8મી તારીખ ફર્નિચર ખરીદ્યું અને રકમ ચેકથી ચૂકવી આપી, એટલે બેંકની જાવક થઈ, બેંકમાંથી પૈસા ગયા. 8મી તારીખ ફર્નિચર ખાતે, બેંકના ખાનામાં રકમ લખવી પડશે 2000. આગળ વધીએ. ભાર્ગવીની પાસેથી ચેક મળ્યો, જે પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. ખૂબ અગત્યનો વ્યવહાર બાળકો. જેની પાસેથી ચેક મળ્યો ભાર્ગવીની, અને એ ચેક તરત જ પાર્થને વેચાણ શેરો કરી આપ્યો. એનો મતલબ જે ચેક મળ્યો એ તરત પાર્થને આપી દીધો. તો ધ્યાન રાખજો, આની નોંધ થશે નહીં, કારણ કે જેવી રોકડ આવી એવી રોકડ ગઈ, એની આપણે રોકડ મેળમાં નોંધ કરીશું નહીં. 13મી તારીખ હર્ષિતને 6000 નો માલ વેચ્યો, જેની સામે 50% રોકડેથી અને બાકીના ચેકથી હર્ષિતે તરત જ ચૂકવ્યા. ચેક બેંકમાં ભર્યો. બોલો, વેચ્યો એટલે આપણી આવક. તો આ બાજુ પર હું લખીશ 13મી તારીખ વેચાણ ખાતે. બાળકો 6000 ના અડધા કરીશું તો રોકડમાં 3000 અને બેંકમાં પણ 3000. 6000 નો માલ ડીબીએસ પાસેથી ખરીદ્યો અને રકમ તરત જ રોકડમાં ચૂકવી. રોકડ જાય છે, જાય તો જમા. 15મી તારીખ ખરીદ ખાતે, અને રકમ આપણને રોકડમાં છે 6000. 18મી તારીખ પગારના અને દલાલીના રોકડેથી ચૂકવી આપ્યા. જો કેટલું સિમ્પલ, રોકડેથી ચૂકવી આપ્યા. રોકડ જાય છે, જાય તો જમા. પગાર ખાતે રોકડમાં 1000. એની નીચે ફરીથી 18મી તારીખ લખીશું આપણે. દલાલી ખાતે 500. આગળ વધીએ. 22મી તારીખ બેંકમાંથી વીજળી બિલના ચૂકવવા માટે ઉપાડ્યા. હજુ આપણે વીજળી ખર્ચ ચૂકવ્યો નથી. ખાસ ધ્યાન રાખજો, કોઈ ખર્ચ ચૂકવવા માટે ઉપાડે તો એ જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે રોકડની આવક કહીશું આપણે 1000. ને બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંકની જાવક 1000. તારીખ છે 22. અને સરની ટ્રીક પ્રમાણે રોકડમાં છે એટલે અહીંયા લખીશું બેંક ખાતે. બેંકમાં છે એટલે લખીશું રોકડ ખાતે. અને ખાપામાં જખ લખવાનું ભૂલાઈ નહીં જાય. જમા ખર્ચી વ્યવહાર છે એ ઓળખવા માટે જખ લખવામાં આવે છે. 23મી તારીખ વીજળી બિલ ચૂકવી આપ્યું. વીજળી બિલ આપણું છે 1000, એ ચૂકવી આપ્યું. હવે ચૂકવું, રોકડ જાય છે, જાય તો જમા. વીજળી ખર્ચ ખાતે, અને રોકડના ખાનામાં રકમ લખીશું બાળકો 1000. 24મી તારીખ સ્મિતને 1400 નો માલ વેચ્યો, જેની સામે તેણે ચેક આપ્યો. આ ચેક તરત જ બેંકમાં ભર્યો. બોલો, બેંકની શું થઈ? આવક. આ બાજુ પર લખીશું 24મી તારીખ વેચાણ ખાતે,
બેંકના ખાનામાં 1400. 27મી તારીખ સ્મિથે આપેલો ચેક નકારાયો. મેં તમને આગળ એકવાર કીધેલું છે, કાજોલ નામ આવેલું, ધ્યાન રાખજો. કાજોલનો ચેક નકારાયેલો એવું 7મા દાખલામાં આપણે શીખી ગયેલા. ચેક નકારાય તો કોઈ ટેન્શન નહીં લેવાનું, આગળ જે નોંધ કરી હોય એની ઉલટી નોંધ કરવાની. સ્મિથનો ચેક નકારાયો, જો 27મી તારીખમાં એની ઉલટી નોંધ કરીશું. તો 27મી તારીખ સ્મિથ ખાતે બેંકના ખાનામાં રકમ છે એટલે અહીં બેંકના ખાનામાં જ રકમ લખવાની 1400. 28મી તારીખ બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના ઉધાર્યા છે. યાદ કરો, મારી એક ટ્રીક હતી આમનોંધના પ્રકરણમાં, બેંક કરે એ આપણે કરવાનું, બેંક ઉધાર કરે તો આપણે ઉધાર કરવાનું, પરંતુ રોકડ મેળમાં ધ્યાન રાખજો, બેંક કરે એનાથી ઊંધું કરવાનું. બેંકે 100 ઉધાર્યા છે એટલે આપણે જમા કરવાનું, કારણ કે એ આપણા માટે ખર્ચ કહેવાય. એટલે વ્યય બાજુ પર હું લખીશ ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે બેંકના ખાનામાં 100. હવે બાળકો આપણે સરવાળો કરીશું, તો રોકડની ઉધાર બાજુનો આપણે સરવાળો કરીએ તો રકમ આવશે 16200. એક 16200 જમા પર મૂકી દઈએ અને કેલ્ક્યુલેટર પર 16200 માંથી બધી રકમ બાદ કરીશું તો રકમ મળશે 4700. 31મી તારીખ બાકી આગળ લઈ ગયા. તમને ખબર છે, નહીં ખબર પડે તો અહીં જોવાનું ખાડા ટેકરામાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ ટેકરા પર છે એટલે 31 તારીખ. જુલાઈ પછીનો મહિનો 2015, ઓગસ્ટ પહેલી બાકી આગળ લાવ્યા 4700. હવે બેંકમાં કરો તો બેંકમાં પણ જો ઉધારનો સરવાળો જ વધારે છે તો બેંકની ઉધાર બાજુનો સરવાળો કરશો રકમ આવશે 9400. આ 9400 જે આવ્યા તે જમા પર મૂકી દઈએ અને 9400 માંથી બધી રકમ કેલ્ક્યુલેટર પર બાદ કરીએ તો રકમ આવશે 3400. એટલે આ 3400 પાછા અહીં પણ લખી દેશું. જોયું કેટલા ઈઝી દાખલા છે? તો તમે આને લગતા ઉદાહરણના દાખલા પણ ગણતા રહેજો અને જો કોઈ ડિફિકલ્ટી લાગે તો મને તમે WhatsApp પણ કરી શકશો. અને જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ.